આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. મહીસાગર જિલ્લાના સરસવા ગામે ચોખાની બોરીમાં યુરિયા ખાતરના દાણા નીકળતા તંત્ર હરકતમાં. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે આવેલા સસ્તા અનાજની દુકાનમાં ચોખાની બોરીમાં યુરિયા ખાતરના દાણા નીકળતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સરકાર BPL અને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ આપવાની જાહેરાત કરી છે, ત્યારે સરકારી અનાજની ગોડાઉન અને સસ્તા અનાજની દુકાનોમાં લોકોને ચોખ્ખું અનાજ આપવામાં આવતું નથી. તેનો તાદશ્ય નમૂનો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા સરસવા ઉત્તર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં ચોખાની ગુણમાં યુરિયા ખાતરના દાણા નીકળતા સ્થાનિક લોકો ચોખાની ગુણમાં નીકળેલા યુરિયા ખાતરનો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો, જેના પગલે સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને સમગ્ર પ્રકરણની વિગતો જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરતા તેમણે દરમિયાન ગીરી કરીને 6 થી 7 બોરી ચોખાની બદલી આપવામાં આવે તેવું જણાવતા સંતરામપુર ખાતે આવેલી સરકારી અનાજના ગોડાઉનના દ્વારા બદલી આપી સમગ્ર પ્રકરણ ઉપર પડદો આપવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું લોકોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. સમગ્ર બનાવ સંદર્ભે DSOના ચાર્જ જેમની પાસે છે તેવા પ્રાંત અધિકારી સંતરામપુરનો સંપર્ક કરતા તેમને કેમેરા સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી સંસ્થા અનાજની દુકાનોમાં ભેળસેળવાળું અનાજ લોકોને આપવામાં આવે છે. જે વાતો તો ઠીક, પરંતુ ચોખા જેવી સફેદ અનાજના સફેદ કલરનું 48% નાઇટ્રોજન ધરાવતું યુરિયા ખાતરની ભેળસેળ કરી દઈ તે અનાજ ગરીબ અને અંત્યોદય કાર્ડ ધારકોને પધરાવી દેવાની ચેષ્ટા સામે સરકારી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે તે કેટલાક અંશે વ્યાજબી ગણાય. આવું કેટલુંક અનાજ બારોબાર વજનમાં વધારો કરવા તેમજ ભેળસેળ કરવામાં આવ્યું હશે તેવી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાઓ બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. શું ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદાર કર્મચારી તેમજ સમગ્ર ગોડાઉનમાંથી માલ સપ્લાય કરનારા મકરદમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી? તેવા અનેક સવાલો પ્રજાના મનમાં ચર્ચાઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે સમગ્ર પ્રકરણ ઉપર સરકારી અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તે તો આવનારો સમય જ બતાવશે.